આ રક્ષાબંધન પર પિયરથી આ 3 વસ્તુઓ ભૂલથી પણ ક્યારેય ન લાવવી જોઈએ. જો આ 3 વસ્તુઓ કોઈ સ્ત્રી પોતાના પિયરથી લાવે છે તો તેના પતિનો નાશ થઈ જાય છે. પરિણીત મહિલાઓએ તરત જ આ વિડિયો જોઈ લેવો જોઈએ. નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી બેસ્ટ સ્ટોરી ટુ યુટ્યુબ ચેનલ પર હૃદયપૂર્વક સ્વાગત છે. પ્રિય ભક્તો, જો તમે પણ રક્ષાબંધન પર ભૂલથી આ વસ્તુઓ લઈ આવો છો તો આખું ઘર બરબાદ થઈ જશે, પતિનું મૃત્યુ પણ થઈ શકે છે. ભક્તો, આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જે રક્ષાબંધન પર જો એક દીકરી પોતાના માયકેથી પોતાના સાસરે લઈ આવે તો તેના ઘરનો નાશ નિશ્ચિત છે. પરંતુ તે પહેલાં ચાલો રક્ષાબંધન વિશે જાણીએ. આજનો વિડિયો ખૂબ જ ખાસ છે. ભક્તો, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાકાળમાં ભૂલથી પણ ન ઉજવવો જોઈએ. ભદ્રાકાળમાં રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભદ્રાનો ત્યાગ કરીને જ રક્ષાબંધનનો પર્વ ઉજવવો જોઈએ. આ સાથે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવવો તે અંગે ઘણી મૂંઝવણ છે. ભક્તો, આ વખતે ઘણા લોકોનું માનવું છે કે રક્ષાબંધન 8 ઓગસ્ટે ઉજવવું જોઈએ, જ્યારે કેટલાક લોકો માને છે કે 9 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે. તો આજે અમે તમને આ વિડીયોમાં જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવાશે અને તેની સાચી તારીખ કઈ છે, 8 ઓગસ્ટ કે 9 ઓગસ્ટ. આ સાથે આજે અમે તમને ભદ્રાકાળનો સમય પણ જણાવીશું, કારણ કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાકાળની છાયા રહેશે. આથી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત તમારે જાણવું ખૂબ જરૂરી છે. અને અમે એ પણ જણાવીશું કે રક્ષાબંધન પર માહિતીથી ભૂલથી પણ આ વસ્તુઓ ન લાવવી જોઈએ. પ્રિય ભક્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે. વિડીયોને અન્ય લોકો સાથે શેર કરી દો, જેથી અન્ય લોકોનું પણ ભલું થાય. અને હા ભક્તો, વિડીયોને એક પ્યારું લાઇક જરૂર કરજો અને તમારા પોતાના યુટ્યુબ ચેનલ બેસ્ટ સ્ટોરી 2 ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી માહિતી તમને સૌથી પહેલા મળી શકે. અને હા પ્રિય ભક્તો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું પણ ભૂલશો નહીં. મિત્રો, વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું. અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ. હવે તમે તેને માનો કે ન માનો તે તમારી મરજી. પરંતુ ભક્તો, એક વાત જરૂર કહીશું કે જો તમે માનશો તો તમારો બેડો પાર થઈ જશે. આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. આગળ તમારી મરજી. તમે જાતે જ એટલા સમજદાર છો. તો ચલો પ્રિય ભક્તો, આ વિડીયોમાં અમે વધુ બકવાસ ન કરતા વિડીયો શરૂ કરીએ. ભક્તો, રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેની લાંબી આયુ અને સ્વાસ્થ્યની કામના કરે છે. અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. ભક્તો, તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ભદ્રાકાળમાં રાખડીનો તહેવાર ઉજવવો અશુભ ગણાય છે. આથી ભદ્રાકાળમાં તમે તમારા ભાઈને રાખડી બાંધવી નહીં. આની પાછળ એક પૌરાણિક કથા પણ છે. એવું કહેવાય છે કે લંકાપતિ રાવણે પોતાની બહેન પાસેથી ભદ્રાકાળમાં જ રાખડી બંધાવી હતી અને 1 વર્ષની અંદર જ તેનો નાશ થઈ ગયો હતો. આ ઉપરાંત ભદ્રા, જે શનિદેવની બહેન છે, તેમને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો છે કે જે કોઈ ભદ્રાના સમયે શુભ કે માંગલિક કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ જ હશે. આથી તમે ભૂલથી પણ ભદ્રાના સમયે રક્ષાબંધનનો તહેવાર ન ઉજવો. રક્ષાબંધનની શરૂઆત પાછળ અલગ અલગ કથાઓ છે, જેમાંથી એક અનુસાર ભગવાન કૃષ્ણને યુદ્ધ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી ત્યારે દ્રૌપદીએ કપડાનો ટુકડો બાંધ્યો હતો. ત્યારે ભગવાન કૃષ્ણે જરૂર પડીએ સારાઈ કરવાનું વચન આપ્યું હતું. ભગવાન શ્રી હરિ વિષ્ણુને રાજા બલિના બંધનમાંથી મુક્ત કરવા માટે માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી. રાજા બલિએ લક્ષાનું વચન આપ્યું અને ભગવાન વિષ્ણુ મુક્ત થયા હતા. આ રીતે રક્ષાબંધનનો પર્વ માતા લક્ષ્મી સાથે જોડાયેલો છે. ભક્તો, રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેની લાંબી આયુની કામના કરે છે. આથી આ દિવસે ભાઈ બહેન બંને સ્નાન વગેરે કરીને અને શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા જોઈએ. પરંતુ યાદ રાખો, શુભ અવસરે કાળા કપડાં ન પહેરવા. વસ્ત્રો પહેર્યા પછી ભગવાનની પૂજા સાથે મળીને કરવી જોઈએ. પૂજા પહેલાં તમારે પૂજાની થાળી તૈયાર કરવી જોઈએ અને તેમાં રોળી, ચંદન, અક્ષત, રાખડી, મીઠાઈ વગેરે અને એક શુદ્ધ ઘીનો દીવો પણ જરૂર રાખવો. ભક્તો, દીવો તમે ઈચ્છો તો લોટનો, માટીનો કે પિત્તળનો બનાવી શકો છો, જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો. ભક્તો, હવે તમે આ પૂજાની થાળીને સૌથી પહેલાં ભગવાનને સમર્પિત કરો અને ભગવાનના કાંડા પર પહેલી રાખડી બાંધતા પહેલાં મંદિરમાં રાખડી ચઢાવો. ત્યારબાદ તમે તમારા ભાઈને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ. ભક્તો,
રક્ષાબંધન પર સૌથી પહેલાં ઘરના મંદિરમાં પૂજાપાઠ થઈ જાય પછી ભગવાન ગણેશને રાખડી જરૂર બાંધો અને પછી અંતમાં ભાઈના કાંડા માટે થાળી સજાવો. પછી ભાઈને સૌથી પહેલાં તિલક કરો, તેમને રોળી, ચંદન અને અક્ષત લગાવો. તેમના પર થોડા ફૂલ છાંટો. જો ફૂલ ન હોય તો ચોખા છાંટો અને અંતમાં ભાઈની આરતી કરો. હવે તમે તમારા ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો અને ત્યારબાદ ભાઈનું મોં મીઠું કરાવો. ભાઈ માટે મંગલ કામના કરો. રાખડી બાંધ્યા પછી ભાઈએ પણ પોતાની બહેનોને રક્ષાનું વચન આપવું કે બેન, હું હંમેશા તારી રક્ષા કરીશ, તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. મા બાપ ન હોય તો મા બાપની કમી પૂરી કરીશ. પિતા બનીને દરેક ઈચ્છા પૂરી કરીશ. મા બનીને તારું પાલન પોષણ કરીશ. અને બહેનોને ભેટ વગેરે જરૂર આપવી. ભક્તો, ચાલો હવે જાણીએ કે વર્ષ 2025માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવાશે. ભક્તો, વર્ષ 2025માં રક્ષાબંધનનો પર્વ શનિવાર 9 ઓગસ્ટે ઉજવાશે. પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટે બપોરે 2:12 વાગે શરૂ થશે અને 9 ઓગસ્ટે બપોરે 1:24 વાગે સમાપ્ત થશે. રક્ષાબંધનના વિધિનો શુભ સમય 9 ઓગસ્ટે રાત્રે 5:47 થી બપોર સુધી રહેશે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાની છાયા રહેશે અને ભદ્રાનો પ્રારંભ સવારે 5:57 વાગે થશે, જે બપોરે 1:32 વાગ્યા સુધી રહેશે. આ ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે. જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનો વાસ પાતાળ કે સ્વર્ગલોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી હોતી, તેને શુભ માનવામાં આવે છે. પરંતુ ઘણા શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને અવગણવામાં નથી આવતી. આખરે આપણે હિન્દુ છીએ તો દરેક શુભ કે અશુભ કાર્યનું પાલન કરવું પડે છે. કોઈ પણ શુભ કે અશુભ કાર્યને અવગણી શકાય નહીં. અને ભક્તો, રક્ષાબંધનના દિવસે સાંજે પંચક પણ છે. રક્ષાબંધનના દિવસે સાંજે 7 વાગે પંચક શરૂ થશે અને બીજા દિવસે સવારે 5 વાગ્યા સુધી રહેશે. આ પંચક રાજપંચક હશે, જેને અશુભ નથી માનવામાં આવતું, તે શુભ છે. તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે 7 કલાક અને 48 મિનિટનો સમય મળશે. ભક્તો, આ વાતનું ધ્યાન રાખો, ભદ્રામાં રાખડી બાંધવાથી હંમેશા ઘર પરિવારનો નાશ થાય છે. આથી આ સમયે ભાઈને રાખડી ન બાંધો, નહીં તો આખું ઘર પરિવાર ગરીબ થઈ શકે છે. લંકાપતિ રાવણને આ જ સમયે રાખડી બાંધવામાં આવી હતી, જેના કારણે તેના આખા કુળનો નાશ થયો હતો. આથી સમય પ્રમાણે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો ખૂબ શુભ અને મંગળકારી રહેશે. ભક્તો, થોડું મુશ્કેલ જરૂર છે, પરંતુ આ સમય તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે. ભક્તો, ઘણા લોકોની પરંપરા હોય છે કે તેઓ સૂર્યાસ્ત થયા પછી રક્ષાબંધનનો તહેવાર નથી ઉજવતા. ભક્તો, મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને લાખો ગણું શુભ ફળ મળે છે. તેનું ક્યારેય અમંગળ નથી થતું. એવી બહેનનો ભાઈ જ્યાં જશે ત્યાં દિવસે બમણી અને રાતે ચોગણી પ્રગતિ જ પામશે. એવો ભાઈ લાખો કરોડોમાં રમશે. ઋતબો, પૈસા, ધન દોલત બધું જ કમાશે. રાહુ દોષ, પિતૃદોષ, નજર દોષ, મંગળ દોષ બધું જ દૂર રહેશે. અને ભક્તો, રક્ષાબંધન પર ભાઈને કાળી રાખડી ન બાંધવી જોઈએ. તે શુભ નથી માનવામાં આવતું. ભાઈના કાંડા પર હંમેશા લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. ભક્તો, રક્ષાબંધનના પવિત્ર અવસરે ભેટમાં બહેનને છરી, ચાકુ વગેરે ક્યારે ન આપવું જોઈએ. આનાથી જીવન પર નકારાત્મકતાની ઊંડી અસર પડે છે. આવી સ્થિતિમાં બહેનને સફેદ કપડું પણ ભેટમાં ન આપવું જોઈએ. ચપ્પલ વગેરે પણ ન આપવું જોઈએ. ભેટમાં દક્ષિણા, સુંદર ભેટ જરૂર આપવી જોઈએ. એક પ્યારી બહેને પોતાના ભાઈને ભાઈ બનાવ્યો, ભાઈનો દરજ્જો આપ્યો, તો ભાઈ પોતાની બહેન માટે આટલું તો કરી જ શકે છે. આનાથી મોટું સુકૂન અને સુખ મળે છે. ભક્તો, ધર્મશાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે બહેનને રાખડી બાંધવા માટે ભાઈના ઘરે બહેનનું જવું જોઈએ. શાસ્ત્રો અને વેદ પુરાણો અનુસાર એવું માનવામાં આવે છે કે જે બહેન રક્ષાબંધન પર પોતે નથી જતી અને ભાઈ બહેનના ઘરે આવે છે તે બહેનને દોષ લાગે છે. આથી એવી પરંપરા છે કે રક્ષાબંધન પર બહેને ભાઈના ઘરે જવું જોઈએ. પછી ભાઈ ગમે ત્યાં હોય, બહેને જવું જોઈએ. જો ભાઈ તમારી પાસે ન હોય, વિદેશમાં રહેતો હોય કે કોઈ કારણસર તમે ભાઈ પાસે ન જઈ શકો, તો તમે ભાઈના નામની રક્ષાબંધનની થાળી, રાખલી, મીઠાઈ, અક્ષત, રોડી, ચંદનનું તિલક ભગવાન ગણેશને તમારા ભાઈ માનીને તેમના કાંડા પર બાંધો. તે રાખડી પોતે જ તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે. પછી ભલે તમે શ્રીકૃષ્ણને બાંધો કે નારાયણને બાંધો, જેના ભક્ત છો તેમના કાંડા પર બાંધો, તે રાખડી પોતે જ તમારા ભાઈના કાંડા સુધી પહોંચશે. અને આવી મનથી બાંધેલી રાખડી, સાચી શ્રદ્ધાથી બાંધેલી રાખડી પોતે ઈશ્વર તુલ્ય બની જાય છે. ભક્તો, રક્ષાબંધન પર ખાવામાં શું શું બનાવવું જોઈએ ચાલો જાણીએ.
પરંતુ તે પહેલાં જો તમે હજી સુધી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો. જ્યારે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો તો અમને ખૂબ સારું લાગે છે. અને જો તમે અમારા વિડીયોને લાઇક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો અમારો મનોબળ વધે છે, જેનાથી અમે તમારા માટે સારી માહિતી લાવીએ છીએ. ચાલો પ્રિય ભક્તો, હવે જાણી લઈએ. ભક્તો, રક્ષાબંધનના સમયે લસણ ડુંગળી વગરનું ભોજન બનાવવું જોઈએ, કારણ કે આ સમયે દેવશક્તિઓ ઈશ્વર પોતે ધરતી પર આવે છે. તેઓ પણ પોતાના ભક્તો પાસેથી રાખડી બંધાવવા માટે ધરતી પર પધારે છે અને તેમને ભોગ અર્પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જે ભાઈઓ હોય છે તેમની અંદર સાક્ષાત ઈશ્વરનો વાસ થઈ જાય છે. ભગવાન ભાઈની અંદર વસે છે. આથી આ દિવસે લસણ, ડુંગળી, માંસ, મદિરા, સિગારેટ, ગુટકા વગેરે ક્યારેય ન ખાવું જોઈએ. નહીં તો રક્ષાબંધન ખંડિત થઈ જશે, બહેનનું વ્રત તૂટી જશે. ખાવામાં પૂરી ખીર બનાવી શકો છો, જેમાં તમે રંગ પણ ઉમેરી શકો છો. મીઠો હલવો, મીઠી સેવઈ જરૂર બનાવો. ઘરમાં કંઈક ને કંઈક મીઠું હોવું જ જોઈએ, કારણ કે આ દિવસે સાક્ષાત ભાઈમાં ભગવાન વસે છે અને બહેનને ઢગલો આશીર્વાદ મળે છે. આથી મીઠું તો જરૂર બનાવવું જોઈએ. કંઈ બનાવો કે ન બનાવો, પરંતુ મીઠી સેવઈ જરૂર બનાવો અને ભગવાનને ભોગ લગાવો. ત્યારબાદ જ રક્ષાબંધનનો પર્વ ઉજવવો જોઈએ, જે ખૂબ જ શુભ અને અત્યંત મંગળકારી માનવામાં આવે છે. રસીલા બટાટાની ભાજી, ફૂલકોબીની ભાજી, કેળાની ભાજી, ચટપટા ફૂલકોબી બટાટા, વટાણાનો પુલાવ, પનીર પુલાવ અને ખીરાનું રાયતું બનાવી શકો છો. ઘરમાં આ દિવસે પાક્કું ભોજન જરૂર બનાવવું જોઈએ. આ દિવસે ઘરમાં તવો ન ચઢાવવો જોઈએ, તે અશુભ માનવામાં આવે છે. કઢાઈ ચઢાવીને પાક્કું ભોજન જ બનાવો. શાસ્ત્રો અનુસાર આને પાક્કું ભોજન માનવામાં આવે છે, જે તહેવારોના શુભ સમયે બનાવવામાં આવે છે. ભક્તો, આને સાક્ષાત ઈશ્વર ગ્રહણ કરે છે. ભગવાનને ભોગ અને રાખડી બાંધ્યા પછી, ત્યારબાદ મુહૂર્તના સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધ્યા પછી જ બહેન પોતાનું વ્રત તોડે છે અને બહેને ભાઈને એક નિવાળો જરૂર ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ બહેનનું વ્રત પૂર્ણ કરવું જોઈએ. બહેનને એક નિવાળો જરૂર ખવડાવો. આનાથી પ્રેમ વધે છે અને ઈશ્વર ઢગલો આશીર્વાદ આપીને પોતાના સ્વર્ગલોકમાં પાછા જાય છે. કહેવાય છે કે જે બહેન આ દિવસે ભાઈ માટે વ્રત નથી રાખતી, રક્ષાબંધન પર એમ જ રાખડી બાંધે છે, તો ભાઈની આયુ ઓછી થાય છે, ઈશ્વર નારાજ થઈ જાય છે, વ્રત ખંડિત થઈ જાય છે. કોઈ પણ ભાઈની બહેને આ દિવસે વ્રત જરૂર રાખવું જોઈએ, કારણ કે આનાથી ભાઈની આયુ વધે છે, પ્રેમ વધે છે, ઈશ્વર પ્રસન્ન રહે છે. નહીં તો રક્ષાબંધનનો કોઈ લાભ નહીં થાય. ભક્તો, જો રક્ષાબંધન શુક્રવારે આવે તો જે લોકો માતા સંતોષીનું વ્રત રાખે છે તેમણે ઘરમાં ખાટું ન બનાવવું જોઈએ. ખાટા પદાર્થનું ભોજન ન બનાવવું જોઈએ. ખાટી ઇમલી, ખાટી ઇમલીની ચટણી, પાણીપુરી, લીંબુ, ખાટું આમ વગેરે ન ખાવું જોઈએ. આનાથી માતા સંતોષી નારાજ થઈ જાય છે. જો તમે માતા સંતોષીનું વ્રત રાખો છો, પૂજાપાઠ કરો છો, તો થોડું સંયમ રાખો, નહીં તો માતા સંતોષી નારાજ થઈ જશે. માતા સંતોષીને ખાટા પદાર્થથી અત્યંત નફરત છે. તેઓ આ સહન નથી કરતા, કારણ કે જ્યારે શુક્રવારે રક્ષાબંધન આવે ત્યારે માતા સંતોષી પણ સક્રિય અવસ્થામાં હોય છે, કારણ કે શુક્રવાર માતા સંતોષીનો વાર છે. આથી થોડું નિયમ જરૂર પાળવું જોઈએ. ભક્તો, રક્ષાબંધન પર એક એવો ઉપાય છે જે જો બહેન કરે તો તેને દુનિયાની કોઈ શક્તિ ધનવાન થતા રોકી શકે નહીં. આ ઉપાય અમારા ઘરે પણ કરવામાં આવે છે. ભાઈને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે, સરકારી નોકરી મળે છે. જો વ્યાપાર મંદો ચાલતો હોય તો તે દોડવા લાગે છે. ઉડતા પક્ષીની જેમ વ્યાપાર દોડે છે. ભાઈને ક્યારે કોઈની નજર નથી લાગતી. દુર્ઘટનામાં તેનું મૃત્યુ નથી થતું. આ ઉપાય કર્યા પછી ભાઈ બહેનનો પ્રેમ વધે છે. તો ભક્તો, તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો. સૌથી પહેલાં ભાઈને રાખડી બાંધ્યા પછી તમારા હાથમાં થોડા રૂપિયા લઈને મુઠ્ઠી બાંધો અને ભાઈની ઉપરથી 7 વખત ઉતારો કરો. જે પૈસા તમારી મુઠ્ઠીમાં હતા તે પૈસાથી રાખડી ખરીદો અને તે ખરીદેલી રાખડીને પીપળના વૃક્ષ પર બાંધી દો અથવા કોઈ ધાર્મિક વૃક્ષ પર બાંધી દો. વૃક્ષ પર તિલક કરો, મીઠો ભોગ અર્પણ કરો અને વૃક્ષ પર રાખડી બાંધો. આનાથી તમારા ભાઈની રક્ષા થશે, તે વિજય પ્રાપ્ત કરશે. આમ કરવાથી બહેન અને ભાઈ બંનેનું કલ્યાણ થશે, ભલું થશે. ભાઈને નજરદોષ, કાળસર્પ દોષ, પિતૃદોષ, રાહુ દોષ, શનિ દોષ અને ભયંકર ગરીબીનો દોષ ક્યારેય નહીં લાગે. ભક્તો, આ ઉપાય તંત્રશાસ્ત્રના અધ્યાય નંબર 54માં સ્પષ્ટ લખેલું છે. જો રક્ષાબંધન પર આ ઉપાય કરવામાં આવે તો સાક્ષાત ભાઈને ધનવાન થતાં કોઈ રોકી શકે નહીં. દિવસે બમણી અને રાતે ચોગણી પ્રગતિ થાય છે.
બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ બની રહે છે. ઘરમાં એટલું ધન આવે છે કે તમે સંભાળી પણ નહીં શકો. આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર જ કરવામાં આવે છે. વર્ષમાં એક જ વખત આવે છે. ભક્તો, આ ઉપાયથી કદાચ તમારું ભાગ્ય ચમકી જાય, કારણ કે આપણે નથી જાણતા કે ક્યારે કોનું ભાગ્ય સાતમા આસમાને ચાલ્યું જાય. સાચા હૃદયથી કરેલો ઉપાય ઈશ્વર પણ નિષ્ફળ નથી કરતા. અને જો એક બહેન ભાઈ માટે આ ઉપાય કરે તો ઈશ્વર પણ આ ઉપાયને ખાલી જવા નથી દેતા, કારણ કે તેમાં એક બહેનનો હાથ છે, તેનો પ્રેમ છે, મમતા છે, ભાઈ પ્રત્યેની સાચી આસ્થા છે. અને આ જ આસ્થાને જોતા ઈશ્વર આ ઉપાયને સફળ બનાવે છે. હવે જો ભૂલથી કોઈએ ભદ્રાકાળમાં ભાઈને રાખડી બાંધી દીધી તો ભદ્રાના પ્રકોપથી કેવી રીતે બચવું? શું ઉપાય કરવો જેથી ભાઈ પર સંકટ ન આવે? તો માન્યતા છે કે જો આપણે ભદ્રાનું સન્માન કરીએ, નિયમ પ્રમાણે તેમની પૂજા કરીએ, તેમના 12 નામોનો જાપ કરીએ તો ભદ્રાના પ્રકોપથી તમે બચી શકો છો. આ સાથે માતા લક્ષ્મી અને અન્ય દેવી દેવતાઓની પૂજા કરો અને ભાઈની રક્ષાની પ્રાર્થના કરો. પરંતુ ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રાકાળનું ખાસ ધ્યાન રાખવું પડશે. શાસ્ત્રોમાં દરેક સમસ્યાનો ઉકેલ લખેલો છે. ભક્તો, હવે વાત કરી લઈએ કે માયકેથી ભૂલથી પણ કઈ વસ્તુઓ ન લાવવી જોઈએ. ભક્તો, શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન છે જે પત્નીએ પોતાના માયકેથી ક્યારેય ન લાવવી જોઈએ, નહીં તો આ પતિના નાશનું કારણ બની શકે છે. પતિ ગરીબ થઈ શકે છે. દીકરીઓ માટે દરેક માતાપિતાનું સપનું હોય છે કે તેમને સારું સાસરું અને પ્રેમ કરનાર પતિ મળે, સાસરામાં તેમની દીકરીનું સન્માન થાય અને સાસરામાં ખુશીઓ જ ખુશીઓ હોય. પરંતુ ઘણી વખત માતાપિતા એવી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને પતિને જીવનભર દુઃખ સહન કરવું પડે છે. દીકરીને આપેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવનમાં ખુશીઓની જગ્યાએ દુઃખ અને દરિદ્રતા આવવા લાગે છે. ચાલો જાણીએ કે દીકરીને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન આપવી જોઈએ. 1. મરચાં ન આપવા. દીકરીને ક્યારેય મરચાં ના આપવા. આનાથી તેના લગ્ન જીવનમાં કડવાશ ફેલાઈ શકે છે. એવું માનવામાં આવે છે કે દીકરીને મરચાં આપવાથી તેના અને તેના પતિના સંબંધોમાં તકરાર થાય છે. 2. ચૂલ્હો ન આપવો. લોકો દીકરીને ગૃહસ્થી માટે ચૂલ્હો આપે છે. આવું ક્યારેય ન કરવું. ચૂલ્હો આપવાથી એવું માનવામાં આવે છે કે તેઓ પોતાના પરિવારમાં પોતાનો ચૂલ્હો અલગ કરી લેશે. ચૂલ્હાની જગ્યાએ તમે ગૃહસ્થી સાથે જોડાયેલી અન્ય વસ્તુઓ આપી શકો છો. 3. તીક્ષ્ણ ધારવાળી વસ્તુઓ ન આપવી. દીકરીને ભૂલથી પણ તીક્ષ્ણ ધારવાળી વસ્તુઓ ન આપવી. આનો અર્થ એવો થાય છે કે તમે તેને સંબંધોમાં ભળવાથી રોકી રહ્યા છો. આની જગ્યાએ તમે દીકરીને ફળ કે સૂકા મેવા આપી શકો છો, જે શુભ માનવામાં આવે છે. તમે તેને મીઠી વસ્તુઓ આપી શકો છો. આ ઉપરાંત દીકરીને ભૂલથી પણ અચાર ન આપવું, કારણ કે આનાથી તેના સંબંધોમાં ખટાશ આવે છે. જો કે તમે ખાવા પીવાની બાકીની વસ્તુઓ આપી શકો છો. ભક્તો, જો તમને લાગે છે કે તમને તમારા માયકામાંથી એ સન્માન નથી મળતું જેના તમે હકદાર છો અને હવે તમે એ સન્માન મેળવવા માંગો છો, અથવા જો કોઈ પત્નીને લાગે છે કે તેના પતિનું સન્માન તેના માયકામાં નથી થતું, તો તમે આ અત્યંત સરળ ઉપાય કરી શકો છો. થોડા દિવસોમાં તમને તેની અસર જોવા મળશે. તમારા પતિને તે સન્માન તમારા માયકામાં મળશે જેના તે હકદાર છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં બધા લોકો તેનું સન્માન કરે અને તેને માન સન્માન મળે. ઘણી વખત નકારાત્મક ઉર્જાના કારણે વ્યક્તિને યોગ્ય સન્માન નથી મળતું. જ્યોતિષમાં કેટલાક એવા ઉપાયો જણાવ્યા છે જેનાથી વ્યક્તિને સન્માન, ધન અને નોકરી જેવી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ સાથે ઘણા લોકો તમારું સન્માન પણ કરવા લાગે છે. ચલો આવા કેટલાક ઉપાયો વિશે જાણીએ. 1. સન્માન મેળવવા માટે. જો તમે ઈચ્છો છો કે સમાજમાં અને તમારા સાસરામાં તમને સન્માન મળે, તો તમારે રાત્રે સૂતી વખતે એક તાંબાના વાસણમાં પાણી રાખીને સૂવું જોઈએ અને તે વાસણમાં સોનું કે ચાંદીનું કોઈ સિક્કો કે આભૂષણ નાખી દેવું જોઈએ. સવારે ઉઠીને સૌથી પહેલાં મોઢું ધોયા વગર આ પાણી પી જવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિને યોગ્ય સન્માનની પ્રાપ્તિ થવા લાગે છે. આ સાથે આ ઉપાયથી તમારા જીવનમાં જેટલો તણાવ હોય તે પણ દૂર થઈ જાય છે. 2. નકારાત્મકતા દૂર કરવા. રાત્રે સૂતી વખતે તમારા પલંગની નીચે એક વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો. આમ કરવાથી વાદવિવાદ કે કોઈ વ્યક્તિ તમારા પર આરોપ લગાવે તો તે સિદ્ધ નથી થતું. આ ઉપાયથી તમને દરેક પ્રકારના વાદવિવાદથી રક્ષણ મળે છે. આનાથી તમારા પરની નકારાત્મકતા કે ઘરમાંની નકારાત્મકતા આ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જાય છે. રોજ આ ઉપાય કરો તો થોડા જ દિવસોમાં તમને તેની અસર જોવા મળશે. 3. ધન અને નોકરી માટે. જો તમને નોકરી નથી મળતી, તમારો વ્યાપાર નથી ચાલતો, તો તમારે કબૂતર અને ચકલીને ચોખા અને બાજરાનું મિશ્રણ નાખવું જોઈએ. બાજરો તમારે શુક્રવારે ખરીદવો જોઈએ અને શનિવારથી આ પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. આમ કરવાથી ઘણો લાભ મળે છે અને સન્માન સાથે ધન સંબંધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. જો તમને નોકરી નથી મળતી, તો તમને નોકરી પણ મળી જાય છે. 4. ગણપતિની પૂજા.
બુધવારે ગણપતિજીને ધૂપ અર્પણ કરવાથી વ્યક્તિને સન્માનની પ્રાપ્તિ થાય છે. પ્રિય ભક્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો? અમને કોમેન્ટમાં જરૂર જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, પ્યાર, આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થાય અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો જલ્દી વિડીયોને લાઇક કરીને તમારી પોતાની યુટ્યુબ ચેનલ બેસ્ટોરી 2ને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો. મિત્રો, આ તમામ માહિતી જનરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. વિડીયોનો ઉદ્દેશ્ય ફક્ત તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો નથી કરતા. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો તથા આપણી બેસ્ટોરી 2 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. ધન્યવાદ.